અમદાવાદથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા જ્યાં ગેમિંગ ઝોનમાં તપાસના આદેશમાં ખુલાસો થયો છે। 6 ગેમ ઝોન ફાયર એનઓસી બીયુ વિના ચાલતા હતા। તો અમદાવાદથી આ મહત્વના સમાચાર સામે આવ્યા જ્યાં ભ્રષ્ટાચારથી ખદબદતા એસ્ટેટ અને ફાયર વિભાગની પોલ ખુલી ગઈ છે। તેઓના દ્વારા તપાસ કરાતા હવે સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તો ગોતાના ફન ગેટ્રો ગેમ ઝોન પાસે બીયુ પરમિશન નથી। આ સાથે અમદાવાદમાં ગેમિંગ ઝોનમાં તપાસના નાટકમાં આ પ્રકારે મોટા ખુલાસા સામે આવ્યા છે જ્યાં 6 ગેમ ઝોન ફાયર એનઓસી અને બીયુ વિના ચાલતા હતા। તો આ ગેમ ઝોન આ પ્રકારે ગેરકાયદેસર રીતે ફાયર એનઓસી વગર ચાલતા હતા ભ્રષ્ટાચારથી ખદબદતા એસ્ટેટ વિભાગ દ્વારા। ત્યારે તેઓના દ્વારા તપાસ કરાતા હવે સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ગોતાના ફન ગેટ્રો ગેમ ઝોન પાસે બીયુ પરમિશન જ નથી। અમદાવાદથી આ મહત્વના સમાચાર સામે આવ્યા જ્યાં ગેમિંગ ઝોનમાં તપાસના નાટકમાં મોટા ખુલાસા જોવા મળ્યા છે। 6 ગેમ ઝોન ફાયર એનઓસી બીયુ વગર ચાલતા હતા ભ્રષ્ટાચારથી ખદબદતા એસ્ટેટ અને ફાયર વિભાગની પોલ અહીં ખુલી ગઈ છે। તેઓના દ્વારા તપાસ કરાતા હવે સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ગોતાના ફન ગેટ્રો ગેમ ઝોન પાસે બીયુ પરમિશન નથી તો નિકોલના ફન કેમ્પસ પાસે ફાયર એનઓસી નથી। તો આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા મેહુલ દુધરેચિયા જોડાઈ ગયા છે। જી મેહુલ, અમદાવાદમાં 6 ગેમ ઝોન ફાયર એનઓસી બીયુ વિના ચાલતા હતા, શું છે વધુ વિગત? જે પ્રમાણે ગેમિંગ ઝોનના નામે જે રમત રમવામાં આવી રહી છે અને સાથે ગેમિંગ ઝોનના લીધે જે આનંદ માણવા ગયેલા 28 જેટલા જે લોકો છે જે રાજકોટની અંદર મોતને ભેટે, ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે અલગ અલગ ટીમો છે એસટી વિભાગની, ફાયર વિભાગની, તેના દ્વારા જે અલગ અલગ જગ્યાઓ પર તપાસ હાથ ધરવામાં આવી જેની અંદર જે ફાયર એનઓસી વગરના અને બીયુ પરમિશન વગરના જે ગેમ ઝોન છે, મોટા મોટા ગેમ ઝોન, તેની સામે કાર્યવાહી કરવામાં આવી। ગોતાની અંદર ફન ગ્રેટા ગેમ ઝોન છે તેની પાસે બીયુ પરમિશન નથી। સાથે નિકોલના જે ફન કેમ્પસમાં ફાયર એનઓસી નથી। સાઉથ બોપલના જોય બોક્સમાં જે બીયુ નથી। જે રીતે જોધપુર ગેમ ઝોન છે તેની પાસે એનઓસી અને બીયુ બંને નથી। ચાંદોડિયા જોય પાસે એનઓસી તેમાં બીયુ ન હોવાની વાત જે છે સામે આવી છે। શહેરમાં 28 જેટલા ઇન્ડોર અને આઉટડોર ગેમ ઝોન આવેલા છે। આલ્ફા 1 મોલની અંદર એક જે મંજૂરી આપવામાં આવી પરંતુ એની અંદર 4 ગેમ ઝોન ચાલતા હોવાની પણ જે માહિતી સામે આવી છે। અલગ અલગ ગેમ ઝોન જે છે તે ક્યાંક લોકોની જીવન સાથે રમત રમતા હોય તેવું લાગી રહ્યું છે। સાથે જ ફાયર અને જે એસ્ટેટના જે અધિકારીઓ છે જે કામગીરી કરવી છે તે કામગીરી ના થતી હોવાના લીધે આવા જે બિલાડીના ટોપની માફક ગેમ ઝોન છે તે બહાર આવી રહ્યા છે, બની રહ્યા છે, જેના લીધે આવા જે દુર્ઘટનાઓ છે, મોટી મોટી દુર્ઘટનાઓ થઈ રહી છે। જી મેહુલ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। તો ગોતાના ફન ગેટ્રો ગેમ ઝોન પાસે બીયુ પરમિશન નથી તો આ સાથે નિકોલના ફન કેમ્પસ પાસે ફાયર એનઓસી નથી। સાઉથ બોપલના જોય બોક્સ ગેમ ઝોન પાસે પણ બીયુ નથી। તો જોધપુરના ગેમિંગ ઝોન પાસે એનઓસી બીયુ પરમિશન નથી। ચાંદલોડિયાના જોય એન્ડ જોય ગેમ ઝોન પાસે પણ એનઓસી અને બીયુ પરમિશન નથી। શહેરમાં છે કુલ 28 ઇન્ડોર અને 6 આઉટડોર ગેમ ઝોન। તો આલ્ફા 1 મોલમાં એકની મંજૂરી સામે 4 ગેમ ઝોન ચલાવવામાં આવતા હતા। તો કેટલાક ગેમિંગ ઝોનમાં એનઓસી હોવા છતાં અનિયમિતતા જોવા મળી છે। ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ તંત્ર હવે દર મહિને તપાસની કામગીરી કરશે।